સદગુરુદેવને હૃદમ જોડિયા તુમ શરણે શીશ નમાવું સદગુરુ મારા સદગુરુ સમાન ત્રિલોકમાં સાસો નહીં કોઈ મીત બિન કારણ કરુણા કરે અખંડ રાખે પ્રીત સદગુરુ સર્વમાં શ્રેષ્ઠ છે જો માળામાં મહેર શીતમાં સુખ સાહે તો જાજા ગુરુને ઘેર દિલ દરિયામાં હંમેશા
કે ત્યાં તો પ્રભુ ન આવે. તારે જઈ નિજ પોતા. કે ત્યાં તો પ્રભુ ન આવે. તારે જઈ નિજ પોતા. તારે જઈ નિજ પોતા. મારે ખાસડે વૃક્ષની છાયા સોળખ આસન
લીલા દરિયામાં કપડા ક્યું ધોતા મનને પવિત્ર કરવા માટે બધાથી ઉત્તમમાં ઉત્તમ સારામાં સારું સાધન હોય તો સંતો મહાપુરુષોનો સમાગમ અને એનો સત્સંગ. બાકી જ્યાં સુધી સંતો મહાપુરુષોનો સમાગમ ન થાય કાયમને માટે શુદ્ધ હૃદયના ભાવથી આપણે ભગવાનના જે નામ લેવી હૃદયની અંદર કાયમને માટે મન દોરાવી રામ રામ બોલો, સીતારામ બોલો, રાધે શ્યામ બોલો, કાયમને માટે મન નવરાવી તો પવિત્ર થતું નથી. દિલ દરિયામાં હંમેશા નાતા મન મેલાતી રાખ્યું રહેતા મનને પવિત્ર કરવા માટે કોઈ સંતો મહાપુરુષોનો સમાગમ થાય તો પવિત્ર થાય. ગામની અંદર કોઈ સંત મહાપુરુષ આવ્યા, મહાપુરુષે કીધું ભાઈ મારી પાસે આ કોલસા છે, નાને કોઈ ઉજળા કરી બતા. મહારાજે બધાને થોડા કોલસા આપ્યા. પોતપોતાના બુદ્ધિ પ્રમાણે કોલસાને સફેદ કરવા માટે કોઈ સફેદ કપડાની અંદર વીટ્યા, કોઈએ પાણીની અંદર ધોયા અને કોઈએ દૂધથી ધોયા, પણ કોલસા સફેદ થયા. એમ આપણા મનને સફેદ કરવા માટે, પવિત્ર કરવા માટે ઘણા બધા ઉપાય કરવી છે. થોડાક દિવસ ગયા, ઘણી બધી મહેનત કરી, પણ કોલસા સફેદ થયા ને એટલે મહારાજે કીધું ભાઈ લાવો કોલસા હું સફેદ કરી દઉં. જે કોલસા હતા એને યજ્ઞની અંદર નાખ્યા, માટીની અંદર નાખ્યા એટલે સફેદ રાખ થઈ ગઈ. એમ જો કોઈ મહાપુરુષોના સત્સંગ રૂપિયા બાટીની અંદર આપણા મનને નાખવી તો જરૂર સફેદ થાય છે. कि मन मटिया तेरी साफ कर वास्तव नित्य ये मटिए तू ही पुकारे पंखी दमो दमो सल लूटे. घट में ठाकर घट में पूंजा घट में खोड़नार वसे घट में आरती हो निस्वागे सुरता शब्द शब्द छूटे. क्या ढूंढे मन मस्तो मनने पवित्र करवा માટે ટૂંકામાં ટૂંકો અને મહાપુરુષો પોતાના અનુભવથી ઉપાય કહેશે कि मन ने तुम्हारे पवित्र करो वही साफ करो तो मन मटिया तेरी साफ कर वास कर नित्य ये मटिए तू ही पुकारे पंखी. हम वेद बतावनार जो कोई सद्गुरु तू ही पुकारे पंखी दमो दम अवसर लूटे हर दमे दम तू ही राम तू ही राम तू ही राम. आओ भेद बतावनार जो कोई सद्गुरु મળે તો મન પવિત્ર થાય. સદગુરુ વિના ધોબી સિવાય આ મન પવિત્ર થાય નથી. કપડાનો એક ડાઘ કાઢવો હોય તો ધોબીને આપણે દેવું પડે, ધોબી શેનો ડાઘ કાઢે. એમ સદગુરુ સંત એવા છે કે આ મન રૂપી ડાઘ કાઢવા માટે ઉત્તમમાં ઉત્તમ ધોબી હોય તો સદગુરુ સંત છે. उत्तम धोबी धोए मन को, मध्यम धोए तन को, कनिष्ठ धोए पाप को. उत्तम में उत्तम धोबी सदगुरु संत से जे आपणो मन पवित्र करी दे. मध्यम धोए तन के हूँ तन એટલે હું શરીર નથી, દેહની અંદર રહેવા વાળો હું પોતે આત્મા છું. અને કનિષ્ઠ ધોબી એટલે નિંદા કરવા વાળો કનિષ્ઠ છે. નિંદા કરવા વાળો કનિષ્ઠ ધોબી એવો પાણીની જરૂર નથી, સાબુની જરૂર નથી, આખા ગામની નિંદા ધોઈ નાખે. સંત મત છે કે નિંદા કરે તો પાપ ધોવાય, નિંદા કરે અને આપણી ઘર મોર એનું મકાન બનાવી દેવું સંતો એમ કહે છે. ખેડૂત ભાઈઓને ખબર હોય, કપાસ વાવે ગમે વસ્તુ, ખેતરની અંદર મગફળી વાવે, કપાસ વાવે, તલ વાવે તો હારો ખડ નીકળે.
અને ખડને કપાસમાંથી કાઢવું, તલમાંથી કાઢવું, મગફળીમાંથી કાઢવું એને નિંદામણ કહેવાય. તો ખેડૂતને એ નિંદામણ કરવા માટે પૈસા દેવા પડે તે માણસો ખડ કાઢવા માટે આવે. આ નિંદામણ એવું થાય છે કે તમારે પાપ કાઢવા માટે, ધોવા માટે એક પૈસાની જરૂર નથી, બધાય પાપ ધોઈ નાખે, જમીન સાફ કરી નાખે. એટલે મહાપુરુષો ગાયું છે, નિંદા કરે ને નારાયણ જાણવો, વખાણ કરે એ વેરે. ઉલટ વાતને જાણી લે તો નો આવે તારે જમકેરી. નિંદા કરે એને નારાયણ સમજવો, પણ આપણે નિંદા કરી આપણને ગમે નહીં. મોટો વાંધો એ છે. મને કેમ કહી જાય આમ નો કેવું જોઈએ. આપણા કપડામાં એકય ડાઘ નથી, છતાંય ત્યાં આપણને એમ કે છે કપડા મેલા છે. પણ નિંદા કરે અને મહાપુરુષોએ કીધું એને મિત્ર બનાવો, જે પાણી અને સાબુ વગર તમારો મેલ. નારદ મુનિ ફરતા ફરતા મૃત્યુ લોક ઉપર આવ્યા. રાજા બહુ મોટું દાન કરે. ભગવાનને પૂછ્યું, ફલાણા દેશનો રાજા છે, એવડું મોટું દાન કરે, પુણ્યનું ફળ કેવું? તો થોડાક સમય ગયા એટલે નારદ મુનિએ સ્વર્ગની અંદર મોટો સોનાનો મહેલ જોયો. મહેલની અંદર લીંડોડા ભરેલા કાથરોડ ભરી. ભગવાનને પ્રશ્ન પૂછ્યો, સોનાના મહેલની અંદર લાય? હા, ફલાણા દેશનો રાજા છે. રોજ સવારે સોનાનો દાન કરતો ને વહેલો મોટો બ્રાહ્મણ આવ્યો, મને દેવ કરતા લાદી દાન ની અંદર આપી દીધી. એટલે સોનાના મહેલમાં રહેવાનું ને લાદી. નારદ મુનિ કે ભગવાન લાદી નો ખાઈ હોય તેનો ઉપાય કે ભાઈ લાદી નો ખાઈ હોય તો રાજાનું આખા ગામ નિંદા કરે તો લાદ નો ખાઈ પડે. નારદ મુનિ ભાષા ફરતા ફરતા મૃત્યુ લોકની અંદર આવ્યા. રાજાને મળ્યા, રાજાની બધી વાત કરી, ભાઈ સોનાનો મહેલ તમારા માટે બનાવ્યો છે, લાદ ભરી છે, અને સોનાના મહેલની અંદર રહેવાનું લાદ ખાવે. પણ મુનિ લાદ નો ખાય હોય તેના માટે ઉપાય છે. આખું ગામ નિંદા કરે તો લાદ નો ખાઈ પડે. રાજા ધર્મનિષ્ઠ, રાજાની નિંદા કોણ કરે? પણ મનની અંદર વિચાર કર્યો જો આ લાજ નો ખાઈ હોય તો કે ઉપાય કાઢવો પડશે. એ પોતાના દીકરાની બહુ બાજુની અંદર બેહારી સવારના પોરની અંદર ઘોડા કાઢી જવા દીધી. જ્યાંથી ઘોડા કાઢી નીકળી ત્યાંથી ઘણા લોકો નિંદા કરવા આવે. રાજાની બુદ્ધિ કોણ? રાજા આવશે એક એક શરીરની અંદર રાજાએ ઘોડા કાઢી જવા દીધી. જ્યાં જઈને લીંડોડા બનાવી. નારદ મુનિ પાસે આવ્યા, 3 લીંડોડા વધ્યા. પછી રાજાને વાત કરી, સોનાનો મહેલ છે, 3 લીંડોડા ખાવાનું છે. રાજાએ મનની અંદર વિચાર કર્યો કે આ નિંદા કોને કરી? હા, ઓલો પાદર વાળો ભગત છે એને કરી. સવારના પોરની અંદર જાવ દીધી પાદર વાળી શેરી કોણ. રાજા આવે એટલે ભગત બેઠા હતા. રાજા રામ રામ કે રામ રામ, 3 લીંડોડા તમારે ખાવા જોશે, હું નહીં નિંદા. એટલે મનને પવિત્ર કરવા માટે, પાપને ધોવા માટે આપણા શાસ્ત્રોનો મત, સંતો મહાપુરુષોનો મત. જો આ પ્રમાણે મનને જ્ઞાન ગંગાની અંદર નવરાવવામાં આવે મહાપુરુષોનો, તો મન આપણું પવિત્ર થાય. જે મન પવિત્ર થાય પોતાના ઘટની અંદર ઠાકર શને મળવા માટે તૈયાર થાય છે. ઘટ મેં ઠાકર, ઘટ મેં ગુંજા, ઘટ મેં ખોળન આરવશે, ઘટ મેં આરતી હો નિસ્વાગે. સુરતા શબ્દ છૂટે, ક્યાં ઢૂંઢે મન વસ્તુ આવે. ક્યાં ઢૂંઢે મનુષ્યનું દેશ જ ભગવાનને રહેવા માટે બનાવ્યો છે.
घट में ठाकर घट में पूजा घट में कोळनार होसे घट में आरती हो નિસ્વાગે સુરતા સુગત સુગત છૂટે પણ ક્યારે એની પૂજા છે ક્યારે આરતી છે સુરતા જ્યારે શબ્દની અંદર શોર્ટ કરે તે દિલ દરિયામાં હંમેશા નાતા મન મેલા તેરા ક્યું રહેતા રવિ સાહેબ લાગે राम सरीखा साबु छोड़कर कादवे कपड़ा क्यों धोता दी दरिया में हमेशा नाता मन मेरा तेरा क्यों एक कपड़ा ने तुम्हारे साफ करવો હોય તો એની માટે સાબુની ગોટી જોઈએ સાબુની ગોટી હોય ને પાણી હોય તો ડાઘ હોય ને સાબુની ગોટી લગાડો એટલે મેલ બદલી જાય આ મનને પવિત્ર કરવા માટે राम सरीखा साबु छोड़कर राम सरीखा साबु छोड़ीने આપણે કપડા ધોવા જાય તો કોઈથી મન પવિત્ર થાય ને ગોટી છોડીને જો આપણે બધે કાદવની અંદર કપડા ધોવા માટે જાય તો કાદવની અંદર કપડા ધોવો તો ડાઘ નો તમારો જાય ઉલટા નો માટે राम सरीखा साबु ई सत्य नाम से इस पुण्य सत्संग जीवन की अंदर लेने को राम नाम है देने को अंदान करने को दीनता डूबने को अभिमान तो राम नाम જેટલો આપણે લેવી એટલો આપણું મન પવિત્ર થાય છે સાત સરોતા કોટી ચૂક ગયા મુવા ખુશી મુખ નહીં જોતા એવા પુરુષને આદર નહીં દેતા મુવા તે બાપને ક્यों રોતા દિલ દરિયામાં હંમેશા નાતા મન વિના તેના ક્यों રહેતા શ્રાદ્ધ સરોતા કોટી ચૂકી એમણે ભાદરવો મહિનો આવશે બધા પિતરોને શ્રાદ્ધ નાખશે પણ એ આપણા ઋષિ મુનિઓ અંદર વણી લીધું છે એ સમયની અંદર એમ કહેવાય છે કે કાગડી પોતાના બચ્ચાને જન્મ આપે કાગડી છે પોતે માંસાહારી અને ખવડાવવા માટે પોષણ કરવા માટે ખીર નાખીને ખવડાવે તો એનો ઉછેર સારો થાય આપણા પિતરોને આપણે શ્રાદ્ધ નાખીશું ઘણા સમયથી લોકો શ્રાદ્ધ નાખે પણ એનું મોઢું કઈ દેખાતું નથી છતાંય શ્રાદ્ધ નાખીશું શ્રાદ્ધ સરોતા કોટી ચૂક ગયા મુવા ખુશી મુખ નહીં જોતા મરી ગયેલા આપણા વડીલો છે ઘણા સમયથી આપણે શ્રાદ્ધ નાખીએ છીએ પણ મોઢો દેખાતો નથી શ્રાદ્ધ નાખો છો ભાદરવો મહિનો આવશે એટલે બધા શ્રાદ્ધ નળિયા ઉપર ને ઘર ઉપર ને બધા રોંદા માણસે પણ પિતૃનું મોઢું તો કઈ દેખાતું નથી પિતૃઓને તમારે જમાડવા છે પણ મોઢો દેખાય તો જમાડો મોઢું તો જોયું તો શ્રાદ્ધ સરોતા કોટી ચૂક ગયા મુવા ખુશી મુખ નહીં જોતા આવ્યા પુરુષને આદર નહીં દેતા મુવા તે બાપ નહીં ક્यों રહેતા જેને મોઢું જેની દેખાતા નથી જે વસ્તુ નથી પ્રાપ્ત કરવા માટે લોકો ઉધામાં કરે છે પણ સેના કોઈ ધ્યાન દેતું નથી આવ્યા પુરુષને આદર નહીં દેતા મુવા તે બાપને ક્यों રોતા દિલ દરિયામાં હંમેશા નાતા મન વિના તેરા ક્यों રહેતા કે જે આવ્યા પુરુષ છે એને આદર દેવાનો સન્માન દેવો જોઈએ એનો સત્કાર કરવો જોઈએ આપણા પિતૃ છે એવા ભાવથી એને જમાડો એટલે પિતૃ જ જમે પણ પિતૃને આપણે કાગડા બનાવ્યા કાગવાસ બધા નાખે કે આપણા કોડા ઉપર કે પિતૃ આવે કાગડા આવે એટલે કાગવાસ નાખવી જોઈએ પિતૃને આપણે કાગડા બનાવ્યા ભગવાન નો બનાવ્યા દેવ નો બનાવ્યો મહાન પુરુષ નો બનાવ્યો અને ખરેખર જેને કમાણી નથી કરી એનું કોઈ કાગવાસ જ ના કાગવાસ જ નાખવાની આપણા પિતૃ પાછળ આપણે કાગવાસ નાખવી સંતો મહાપુરુષોએ કમાણી કરી એની પાછળ જો નિર્વાણ તિથિ ઉજવાય છે કેટલા લોકો ભજન થાય સત્સંગ થાય ઈશ્વરનો મહિમા ગવાય અને અનાયાસે એક આસને બેહીને કેટલા લોકોને ભાવ પ્રેમથી તો એવા પુરુષને આદર નહીં દેતા મુવા તે બાપને ક્यों રોતા જે આપણા ઘર આંગણે આવે એનો ભાવ પ્રેમથી સત્કાર કરવો જોઈએ આપણા પિતૃ સેવા ભાવથી
બધાની અંદર મારો નાથ બિરાજે છે, બધાની અંદર દેવ બિરાજે છે, એવા ભાવથી તમે એને જમાડો એટલે પિતરો જ પોતે જમી રહ્યા છે. ભાવ થાવો દુર્લભ છે. ભાવ થાવો એ દુર્લભ છે. ગીતાજીની અંદર ભગવાન અર્જુનને કહે છે, હે અર્જુન, જેવા ભાવથી પત્ર પુષ્પ મને અર્પણ કરી એવા ભાવથી હું સ્વીકાર કરું છું. તો આપણો જેવો હૃદયની અંદર ભાવ છે, શુદ્ધ ભાવ હોય તો ભગવાન જ પોતે જમી રહ્યા છે, પિતરો જ પોતે જમી રહ્યા છે. તો એવા પુરુષને આદર નહીં દેતા. તારા આંગણિયા જે કોઈ પૂછીને આવે આવો કારો મીઠો દેજે, સાથે બેસી ખાજે ઝાપા સુધી મેલવાતો જાજે. તારા આંગણીએ જે કોઈ આવે ને આવકારો મીઠો આપજે. કાક બાપુ કે જે કોઈ આપણા ઘરની અંદર આવે ભાવ પ્રેમથી એનો સત્કાર કરવો જોઈએ, સાથે બેથી જમવું જોઈએ, પાણી પાવું જોઈએ, ઝાપા સુધી મેળવા માટે જવું જોઈએ. એવા પુરુષની આદર નહીં દેતા, મોવાતે બાપને ક્યુ રોતા, દિલ દરિયામાં હંમેશા નાતા, મન મેલા બસ માણસની મોટા મોટી તકલીફ છે. જે વસ્તુ ગુમાવી છે એ વસ્તુને પ્રાપ્ત કરવા માટે રાત દિવસ ગમે વસ્તુ હોય, ધન હોય, મકાન હોય, ફોર વ્હીલ હોય, પણ જે વસ્તુ છે એની કિંમત નથી ગુમાવ્યું એની પાછળ દોડે છે. જીવતા હોય ત્યાં સુધી ઘરની અંદર માગ પીતા હોય એની કિંમત નથી, મરી ગયા પછી ધમ પસાડા કરશે એવું નથી. પિતરો વયા જાય કૃષ્ણને પાણી પાવા માટે કાગર ઉડીને ઉપડશે, પણ હશે ક્યાં સુધી નહીં. હમણે વાદળીઓ માંગી પિતરોને પાણી પાવા માટે ગામની અંદર વડલો હોય ને બધા જેટલું જેનાથી પાણી ઉપડે એટલી કાગર ઉડીને બધા ઉપડે. મોટા હોય હાંડો લઈ જાય, નાનો હોય ડોલ લઈ જાય, એનાથી નાનો હોય કળશો લઈ જાય, બધા ઉપડે. પણ પિતરોને આપણે પાણી પાઈએ છીએ, પણ પિતરો કોઈ જગ્યાએ દેખાતા. અખા વખતે મનની અંદર વિચાર કર્યો કે પિતૃ દેખાતા નથી, છતાંય લોકો પાણી પાય છે. ભાદરવી આવવાને અઠવાડિયેની વાર હતી. એટલે અખા વખતે ઘોડો તરસો રાખ્યો પાણી પાવા માટે. જ્યાં ગામના લોકો બધા પિતરોને તર્પણ કરતા હતા, પાણી પાતા હતા, ને ઘોડાને થોડોક આગેરો જઈને મેખ મારીને ઘોડાને બાંધી દીધો. ઓલા બધા પાણી પાય. અખા ભગતને અસરજ લાગે ને અખા ભગતે પોતાના ઘોડાને પાણી પાવા માટે 5 ફૂટ આગવા પુત્રો હો કરે એમ ધાર કરે. પણ ઘોડો અઠવાડિયાનો તરસો પાણી પીવા માટે 2 પગે ઊંચો. જે લોકો બધા પાણી પાવા માટે આવ્યા એટલે મને ભગતનું મગજ બરોબર છે ઠેકાણ. આમ ઘોડો પાણી પીવે ત્યારે પાણી સાબિત છે, હું સાબિત છું, ઘોડો સાબિત છે, એટલેથી પાણી નહીં પીવે? ના. એને તમે મળ મૂકો તો પાણી પીવે. અખા ભગત કે જ હું કહું છું, તમારું કાંઈ સાબિત નથી, છતાંય પિતરો પાણી પીવે કેમ? તમારા પિતૃ સાબિત નથી, પીવાવાળા સાબિત નથી. ગોવા પછી મુખ નહીં જોતા, દિલ દરિયામાં હંમેશા નાતા, મન વિના તેરા ક્યું રહેતા. ઉગે ત્યાં કબૂનો વાવે, ઈંગારે જઈ બીજ પોતા. ખાય પીવે ને મારે ખાસડે, ખરા માલ મૂરત તું પોતા. દિલ દરિયામાં હંમેશા નાતા, મન વિના તેરા ક્યું રહેતા. ઉગે ત્યાં કબૂનો વાવે, સારી જમીન હોય, આંબો તમારે વાવો હોય કે જે કાંઈ વસ્તુ વાવી હોય તો સારી જમીન, ફળદ્રુપ જમીનની અંદર ઉગે છે. સિંગારે જઈ બીજ બોતા એટલે કે તમારે આંબો કરવો હોય તો ખારવાળી જમીનની અંદર આંબો ઉગતો. સારું તમારે વાવવું હોય, ઉત્પાદન લેવું હોય તો મનુષ્ય જીવનની અંદર ઉગે ને આ કભો ન વાવે, ઈંગારે જઈ બીજ બોતા. સંતો મહાપુરુષો ઉગે ન્યા વાવ્યું છે. ક્યાં વાવ્યું છે? બધાને જીવતા ખવડાવ્યું છે, પીવડાવ્યું છે, આદર સત્કાર કર્યા છે, બધાની અંદર ભગવાન ભાવ છે.
એવા ભાવથી જમાડ્યા છે. સંતો મહાપુરુષો ઉગે એટલે એક એક સમય, પૈસા, ધન જે કાંઈ હોય એનો સદુપયોગ કર્યો. ઉગે ન્યા વાવ્યું છે, ક્યાં વાવ્યું છે? આપણે પૈસા વાપર્યું તો ઉગે નહીં, ન્યા વાપર્યું. આપણે ઉગે એવું કઈ વાવ્યું નથી. સંતો મહાપુરુષો ઉગે ને વાવ્યું એટલે ઉગ્યું, એટલે આખું જગત જોયું. જગત જોયે છે કે દેખાય એટલે પછી લોકો મને નિંદા કરો. કોઈ મોટાને માર્યો લાગે છે, ઉગ્યું વાવ્યું તો તો જે સંતો મહાપુરુષો છે એને ઉગે ને વાવ્યું. સમયનો સદુપયોગ કર્યો, મનુષ્ય જીવનનો સદુપયોગ કર્યો અને ધનનો સદુપયોગ કર્યો. ધન એક રૂપિયો કોઈ જગ્યાએ ખોટી જગ્યાએ વાપર્યો, સારા માર્ગે વાપર્યો છે. લોકોને ખવડાવ્યું છે, પીવડાવ્યું છે, સદુપયોગ કર્યો છે બીજા લોકો માટે. એટલે જરૂર એનો ઉગાવો થાય અને ઉગે ને આ કબૂ ન વાવે ઈંગારે જઈ બીજ પોતા. ખાય પીવે ને મારે ખાસ દે ખરા માલ મૂરખ ક્યું પોતા. દિલ દરિયામાં વિષનાતા મન વિના તેરા ક્યું રહેતા. ખાય પીવે ને મારે ખાસ દે ખરા માલ મૂરખ. તો મનુષ્ય દેહ આપણને મેળવ્યો છે, ખરો માલ આપણને મળ્યો છે, પણ એને આપણે વેડફી નાખ્યું છે. ક્યાં મીરલા પાયા ગુરુ શરણે શીખ લાયા. ઘટને મારા મન ભર્યા જુતે ચૂક કમાયા. જન્મ સુધારણ સદગુરુ બેટા ફેરી ગાંઠ ઘડાયા. મનુષ્ય દેહની અંદર અમૂલ્ય માલ ગયો છે, પણ માલની આપણને ખબર નથી. મનુષ્ય દેહની કિંમત નથી, મનુષ્ય દેહના સમયની કિંમત નથી. અને મનુષ્ય દેહની અંદર જે કઈ આપણને સમય મેળવો છે એની આપણે કિંમત કરી શકતા નથી. તો ખરો માલ મેળવો છતાંય આપણે કોઈ સંતો સમજાય ત્યાંથી સવાર એક એક શ્વાસાની સંતો મહાપુરુષોએ કિંમત કહના હતા સો કહ દિયા બહુત ગુજા કર ડોલ. એક શ્વાસ જો ખાલી જાતે જાતે તીન લોક કા મૂળ. સંતો મહાપુરુષોએ મનુષ્ય દેહની એક શ્વાસની પણ કિંમત કરી છે. જો એક શ્વાસ આપણો ખાલી જાય ઈશ્વર ભજન વિના, તો ખાલી ગયેલો શ્વાસ 3 લોકનું મૂલ્ય દેવા છતાં, ગમે એટલા પૈસા દેવા છતાં ફરી વખત પાછો આવતો નથી. આપણને કિંમત નથી. ખાય પીવે ને મારે ખાસ લે ખરા માલ મૂરખ પોતા. દિલ દરિયામાં હંમેશા નાતા મન મેલા તેરા ક્यों રહેતા. आमला वृक्ष की साया छोड़कर आकलिया आसन क्यों सोता. हंसभाમાં કભો ન જાતા, બગાની સાથે ખાવે ગોથા. દિલ દરિયામાં હંમેશા નાતા મન મેલા તેરા. આંબા વૃક્ષ કી સાયા છોડકર. આંબલા વૃક્ષની સાયા એટલે સંતો મહાપુરુષોની સાયા. તુલસીદાસ મહાત્માએ આંબલા વૃક્ષની સાયા, આંબાનો બગીચો રામાયણની અંદર. અને જેને રામ મળ્યા ને આંબલા વૃક્ષની સાયામાંથી મળ્યા છે. સીતા માતાને રામ મળ્યા તો આંબલા વૃક્ષની સાયા, એ બગીચામાંથી રામ મળ્યા. આંબલા વૃક્ષની સાયા એટલે સંતો મહાપુરુષોનો સમાગમ. અને જે કોઈને રામનું દર્શન થયું તો આ બગીચામાંથી. આંબાનું વન એટલે સંતો મહાપુરુષોનો સમાગમ. તો પેલા રામ દર્શન માટે ફરવા જતા, બગીચાની અંદર જતા. અત્યારે લોકો રામ દર્શન માટે આંબલા વૃક્ષની સાયા સંતો મહાપુરુષોનો સમાગમ છે. કાયમને માટે સંતો મહાપુરુષોનો સમાગમ કરો. એ આંબલા વૃક્ષની સાયા છે. આકલિયા આસન ક્यों સોતા. આકલિયા આસન એટલે સંસારની સાયા છે. આકલિયા આસન માટે કાયમને માટે સંતો મહાપુરુષોનો સમાગમ કરો. એ આંબલા વૃક્ષની સાયા. આંબાના વૃક્ષ નીચે જાય એટલે ફળ આપણને પ્રાપ્ત થાય. ચૈત્ર વૈશાખ મહિનાનો ધોમ દેખ્યો હોય તો આંબા વૃક્ષની સાયા નીચે જાય તો કેરી ફળ મળે.
સંતો મહાપુરુષોના સત્ર છાયા નીચે જાય તો એમ કહેવાય છે કે 4 ફળની પ્રાપ્તિ થાય. તીર્થ ગયે ફળ એક મળે, સંત મળે ફળ 4, સદગુરુ મળે તો અનંત ફળ તાકા કરને વિચાર. તીર્થોની અંદર જવાથી એક ફળની આપણને પ્રાપ્તિ થાય કે જે આપણા મનની અંદર માનતા હોય એક ફળ આપણને મળે છે. સંત મળતા 4 ફળ મળે છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ સ્વરૂપ ઈશ્વર. ધર્મ એટલે ધર્મ સ્વરૂપ ઈશ્વર. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મનો અર્થ કેવો હોવો જોઈએ? ધર્મનો અર્થ એવો હોવો જોઈએ જેની અંદર ઈશ્વરની પ્રાપ્તિ થાય. ધર્મનો અર્થ છે. ધર્મનો અર્થ છે. ધર્મ કેવો કરવો જોઈએ? ભક્તિ કેવી કરવી જોઈએ? જેનામાંથી ભગવાનની પ્રાપ્તિ થાય એવી ભક્તિ કરવી જોઈએ. એવો ધર્મ આપણે અપનાવવો જોઈએ. જે કોઈ મહાપુરુષોએ ભક્તિ કરી તો એ ભક્તિની અંદર ભક્તિના ફળ સ્વરૂપે ઈશ્વરની પ્રાપ્તિ થઈ. એ ભક્તિનો અર્થ છે. એ ભક્તિ કરો ભગવાનની એવો ગુરુનો આદેશ છે. ઋષિની શૈલીઓ એમ બોલ્યા, દિલડે ભ્રાંતિ નહીં લગાર કે ભક્તિ એવી કરો, ધર્મ તમે એવો કરો એના ફળ સ્વરૂપે પરમાત્માની આપણને પ્રાપ્તિ. ધર્મ સ્વરૂપ ઈશ્વર એનો અર્થ કે ધર્મ કરો, ભક્તિ કરો તો ફળ સ્વરૂપે ઈશ્વરની પ્રાપ્તિ થાય. ધર્મ, અર્થ, કામ. કામ એટલે સંસારી માણસ આપણે છે, ખાતા પીતા વહેતા ઉઠતા આપણે બધું ઉદ્યમ કરવું જોઈએ. પણ કામની અંદર એટલા બધા મશગુલ ન આપણે થવું જોઈએ કે આપણને મોક્ષ સુધી ન પહોંચી. આપણે કામની અંદર તરબોળ થઈ ગયું. ભગવાનનું ભજન કરવાનો સમય નથી. 7 દિવસ દોડવું, કમાવું, ખાવું પીવું, મોજ કરવું, સંસારના ભોગો ભોગવવા. ધંધો કરીને કરડો તેવો ભજો નહીં ભગવાન. હરિને જાણ્યા વિના શિર માથે આવ્યો કાળ. કામની અંદર એટલો મશગુલ કે પોતે ધંધો કરતા કરતા ગરડો થઈ ગયો. ધંધો કરતા ગરડો તેવો ભજો નહીં ભગવાન. હરિને જાણ્યા વિના શિર માથે આવ્યો કાળ. મનુષ્ય અવતાર મળ્યો છતાંય હરિને જાણી નો એક શિર માથે આવ્યો કાળ. તો કાળ કોઈને છોડતો નથી. ગમે એ હોય, રામ હોય તોય ભલે, કૃષ્ણ હોય તોય ભલે, અવતારો હોય તોય ભલે, અને દેહને એક સમયે જરૂર કાળ ખાય છે નહીં. ખાળશે કાળ ન છોડે કોઈને, ભલે હોય ભગવાન. ગીલે પાલું ભોગ્યું કૃષ્ણ હતા બળવાન. ભગવાન હોવા છતાંય તે દેહ રૂપી બધાને કાળ ખાય છે. દેહ કરીને કોઈ કાયમને માટે अमला वृक्ष की साया छोड़कर आकलिया आसन क्यों सोता? आकड़ा नीचे આપણે જાય તો આકલિયા આસન, આકલિયાનું ફળ એવું કે ત્યાં આપણે જાય તો એનું દૂધ એવું છે. ને આપણને આકોલિયા મળે ને ફળ સ્વરૂપે કેરી ન મળે, એ આપણે જો ફળ ખાયું તો મોઢું પતળી જાય. તો સંસારની સત્ર સાયા એવું છે. आमला वृक्ष की साया छोड़कर आकलिया आसन क्यों सोता? हंस सभा में कभो न जावे, बगानी साथे खावे गोथा, दिल दरिया में हमेशा नाता, मन बिना तेरा दूर था. हंस सभा में कभो न जावे, बगानी साथे खावे गोथा. तो हंसोनी सभा એ સત્સંગીની સભા છે, ભજની જનોની સભા છે. અને હંસ એને કહેવાય કે દૂધ અને પાણી તમે ભેગું કરી દો તો અંદરથી સાર સાર ગ્રહણ કરે, એનું નામ હંસ કહેવાય. તો ભક્તિ યોગની અંદર સફળ કરવા માટે, સાર પુરુષાર્થ સફળ કરવા માટે સંતો મહાપુરુષો એમ કે છે, એવાનો તમે સમાગમ કરો, ગંગા સદીને આંગળી સીધે છે. ભક્તિ યોગની અંદર સફળ થાવ હોય તો તમે કોનો સંગ કરશો? સંગત કરો તો એવાની કરજો, ભજન મારા હે ભરપૂર, ગંગા સુધી એમ બોલ્યા ની નૈનું વર્ષે આચા. નોર મેરો ડગે જેના મનનો ડગે, ભાગી પડે બ્રહ્માંડ, વિપત પડે પણ વંશે નહીં, સોય મારા હરિચંદના પ્રમાણ. સંગત એવાની કરો કાયમને માટે, ભજનની અંદર રહી હંસની સભા.
સાર અને અસારને ગ્રહણ કરી પોતે સાર ગ્રહણ કરી અસત્યને મૂકી દે, સાર અસારને જુદું પાડી દે, સત્ય અસત્યને જુદું પાડી દે. એ અંશની સભા છે. તે અંશ સભામાં કભો ન જાવે, બગાની સાથે ખાવે. પોતા બગાનો તમે સંગ કરો તો પોતા જ ખાવા પડે. ખાય છે ને ભાઈ. અમુક તો બગાનો એવો સંગ કરે, ગોથા ખાતા ખાતા હાન પડે તો ઘેરે ગોતવા જવા પડે. ક્યાં પડ્યા છે? વધારે બગાનો સંગ થાય ગોતવા નીકળવું પડે. ભાઈ ક્યાં પડ્યા છે? બગાનો સંગ કરો એટલે એ જ સ્થિતિ થવાની છે. તારે કોઈને સંતોનો સમાગમ કરવો નથી, પુરુષાર્થ કરે અને અભી માર્ગ ઉપર હાલવું નથી, હારું કરે માર્ગ ઉપર હાલવું નથી. અત્યારે તો બસ બગાનો સંગ કરવો છે, બધાની જલસો કરવો. બગાનો સંગ કરો એટલે વિનાશ છે. વિનાશ કાળે વિપરે બુદ્ધિ. જ્યારે વિનાશ થવાનો હોય તે આપણને એવા વિચારો આવે, એવાનો આપણને સંગ મળે. હારું કોઈને કરવું. તારા ભણેલું બધું કરશું, જોશું કેવા પોતાના મોજ શોખ, ખાવું પીવું, બેહવું ઉઠવું. નાના બાળકો ડ્રગ્સ લેતા હોય, બીડીઓ પીતા હોય, દારૂ પીતા હોય, નહીં ખાવાનું પોતે ખાતા હોય. પણ બાળકોનો વાંક નથી, સંગત કે છે. કોઈ હાસા દિશા દોર ઉપર દોરનાર એવા કોઈ માણસ નો મળે, એવા સંતો મહાપુરુષો નો સમાગમ નો કર્યો, સંતોના શરણે. એનું પરિણામ ઈશ્વર. એનું પરિણામ ઈશ્વર. જગત ની અંદર ત્રિવિધિનો તાપ લાગ્યો છે, આખું જગત બળ્યું છે. હનુમાનજી મહારાજે જેવી રીતે આખી લંકા જલી, પણ આખા લંકા ની અંદર વિભીષણ નું ઘર નો પડ્યું. સીતા માતા બેઠા થાય, ત્યાં અગ્નિ નો પોષો, સીતા માતાની સેવા કરી દીધી. એના ઘરની અંદર અગ્નિ નો પોષો, આખા લંકા ની અંદર અગ્નિ લાગ્યું. પણ જેની ઉપર ભગવાનની કૃપા હોય, સદગુરુની કૃપા હોય, એ જ ઘર બસવાના. બાકી બળી ખાક થઈ જવાનું. બળબડ તો અગ્નિ લાગ્યો, બાળે જ્યાં ત્યાં જાળો. સદગુરુ કૃપા વરસાદ વિનાનો અગ્નિ કેમ ઉદાવું. સકલ તેરસ સંતોના શરણે, ગુરુજી નિત્ય ગાવું. સર્વ સાધનનો મૂળ એક જ ગુરુ શરણમાં. જાઓ આખા વિશ્વની અંદર વડવડતી દાવાનળ અગ્નિ પોતે લાગ્યો છે. ત્રિવિધિના તાપની અંદર આખું જગત બળેલું છે. જેની અંદર સદગુરુની કૃપા હોય, એ ઘર સુધી અગ્નિ લાગ્યું. ભાઈ લાગ્યો છે ને બધાના ઘરની અંદર. આપણે જોઈએ છે કોઈના ઘરની અંદર મોટા ભડકા થાય, કોઈના ઘરની અંદર નાના ભડકા થાય, કોઈના ઘરની અંદર અગ્નિ નથી લાગ્યો, ધુમાડા થાય. ધૂંધવા ગોટા નીકળે, ગોટા. થોડોક પવનનો ઝપાટો જો લાગી જાય તો અગ્નિ લાગી જાય છે. કોઈ તનથી દુખી, મનથી દુખી, ધન બિન રહે ઉદાસ. સોસે વત્તે સૌ કોઈ દુખી, સુખી હરિના દાસ. આખું જગત દુખી છે. કોઈ તનથી દુખી છે, કોઈ મનથી દુખી, કોઈ ધનથી દુખી. પણ સુખી હરિનો દાસ સુખી છે જે ઈશ્વરને હરિનો દાસ એટલે ઈશ્વર ઓળખી. રામને ઓળખીને એનું ભજન કરે, એ સાચો હરિનો દાસ છે, એ સાચો હરિજન છે. અને જગતની અંદર સુખી એ છે કે ઈશ્વરનું ભજન કરે. એના જેવું જગતમાં કોઈ સુખ. जो सुख मिलता है राम भजन में, वो सुख नाही गिरी में. मेरो मन लाग्यो ફકીરી में કે જે સુખ ભગવાનના ભજનની અંદર જે સુખ મળે છે, ગમે એવો જગતની અંદર અમીર માણસ હોય પણ જે સંતો મહાપુરુષો આનંદ માણે, અમીર માણસ ન માણીએ. કે અમીર માણસમાં એ પદાર્થનો આનંદ છે અને સંતો મહાપુરુષોમાં એ પરમાત્માનો આનંદ છે. પૈસા વાળા સુખી હોય જરી કઈ નહીં હોય, જરી કઈ નહીં. જેમ પૈસા વાળા થાય એમ ડિપ્રેશન વધતું.
આ તો સુખી થવા હાટું બહાર દેખાવ કરે ભાઈ, સુખી નથી. સુખી સવી દેખાડવા માટે લોકો મહેનત કરે પણ ખરેખર સુખી નથી. દેખાડવા હાટું કેટલો ખર્ચો કેટલા ગમે છે. દેખાડવા માટે ખર્ચો કરે, અમે સુખી દેખા દેખીમાં તો ઘરના ઘર ડૂબી ગયા. દેખા દેખી કરવા જાય તો દુરિયા કહેવાય, એના કલ્યાણ ક્યાંથી જાય છે. હાથમાંથી વડિયા દર્શાય સદા એ નર તો પૂરે પડવા. માટે ઈશ્વર ભજન ની અંદર જે સુખ છે એ સુખ કોઈ પદાર્થોની અંદર નથી, સંસારની અંદર. जो सुख मिलता है राम भजन में वो सुख नहीं, मेरे में मेरो मन लाग्यो. વગેરે ઈશ્વર નું ભજન જે આપણા મનને સુખ આપે એવું જગતની અંદર કોઈ એવું પદાર્થ નથી જે મનુષ્યને સુખ આપી શકે. પણ ઈશ્વરના સુખની આપણને ખબર નથી, એટલે પદાર્થોની અંદર સુખ ગોતવા માટે આપણે જાય છે. સુખની અંદર દ્રષ્ટાંત દેવી, સૂર્ય પ્રકાશની આપણને ખબર નથી, એટલે આપણે દીવા દિવાળીઓ કરીને બધી જગ્યા આપણે રખડ્યું, પણ સૂર્ય પ્રકાશની ખબર હોત કાંઈ કરવાની જરૂર, દીવો કરવાની જરૂર નથી, દીવડી કરવાની જરૂર નથી. સૂર્ય પ્રકાશ ન ઉગ્યો હોય ત્યાં સુધી દીવાનો પ્રકાશ આપણને વાલો લાગે, પણ ઉગે પછી લાગે. ભગવાનનો સુખ શનિ સૂર્ય પ્રકાશ જેવો છે, સંસારનો સુખ શનિ દીવડી જેવું. ભાઈ ઝપાટો લાગે ધોલવા જતા વાર ન લાગે. સંસારીનું સુખ પાછું પરણીને રંડાપું પાછું. સંસારીના સુખ આપણે બધાએ જોઈએ છે, ક્યારે રંડાવાનો વારો આવે. સંસારનું સુખ પાકું નથી ખાસું. जे सुख मिलता है राम भजन में वो सुख नहीं, मेरी में मेरो मन लाग्यो. फकीरी में જે ફકીર બની ગયા, ફકીર એટલે કોઈ પ્રકારની ફિકર નહીં, હાચો ફકીર. બાકી કપડા પહેરી અને ફકીર બનાતું નથી. જેને કોઈ પ્રકારની ફિકર, જેને જન્મની ફિકર નહીં, કાળની ફિકર નહીં, મૃત્યુની ફિકર નહીં, સુખની ફિકર નહીં, દુઃખની ફિકર, કોઈ પ્રકારની ફિકર નહીં, એ હાચો ફકીર છે. ફકીર બનાવી આનંદ કરીશું. તે અંશસભામાં કભો ન જાવે, બગાની સાથે ખાવે કોથા, દરિયામાં હંમેશા નાતા મન મિલાતે રહા. ક્यों રહેતા હંમેશા સજ્જન પુરુષોનો સંગ કરવો જોઈએ. સજ્જનતા ઈશ્વર ભજનથી મળે છે, પૈસાથી નથી. કેમથી મળે? પૈસા વાળા સજ્જનો સંત સમાગમ નિસ્દિન કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી, સજન કેરા સંગમાં પ્રગટે પ્રેમની હોળી. હૃદયની અંદર વસ્તુ ક્ષણ બોલી, તારા ઘટમાં પીયુજી બિરાજે, અંતર પર જોને ખોલી. હૃદયની અંદર વસ્તુ ક્ષણ બોલી. સજનતા ક્યાંથી મળે? સંતો મહાપુરુષોનો સમાગમ કરવા. સન સમાગમ નિસ્દિન કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી, સજન કેરા સંગમાં ભાઈ પ્રત્યેક પ્રેમની હોળી. જગતની અંદર સજન કોણ છે? જેને રામ રતન ધનની જેને કમાણી કરી, સજન છે. ભાઈ ક્યાં ગમે એટલું ધન તમે ભેગું કરો, ભલે તમને લોકો સજન કે, પણ સજન નથી હોતા. કબીર કહે સબ જગ નિર્ધના, ધનવંતા નહીં કોઈ ધનવંતા, સોનર જાણીએ. રામ રતન ધન હોય જગતની અંદર, ધનવાન એ મહાપુરુષ છે જેને રામ રતન ધન પ્રાપ્ત કરે. જગતની અંદર એ સાચો ધનવાન છે. શા માટે? જગતની અંદર એ ધન એવું છે કે જન્મો જન્મ આપણી સાથે આવે. જન્મો સંતો મહાપુરુષો જે કમાણી કરી, જે ધન પ્રાપ્ત કર્યું, તો એક જન્મ નહીં, જન્મ જન્મ સાથે આવે. આ ધન એવું છે ગમે એટલું ભેગું કરો, આ ધન કોઈ દુઃખ નો, આ ધન કોઈ સોર લૂંટી ન જાય, આ તમારો કોઈ ભાગ ન પડાવે. જે કમાણી કરો એ તમારી કરો.
પાયો જીવે રામ રતન ધન પાયો, ખરસતા કોઈ દી ખૂટે નહીં, સૂરજને લૂટે નહીં, દિલ્હી બધી સવાયો. હે પાયો જીવે રામ રતન ધન પાયો, ઈશ્વરનું ધન એવું છે, એ કમાણી કરો તેને સોરી કરો. કે ઓલું ધન હોય તો લૂંટી જતા વાર લાગતી. નાની અમથી દીકરી હતી, કાયમને માટે રામાયણ વાંચતી. ઘેરેથી જે કઈ પૈસા, રૂપિયો મળે, 5 રૂપિયા મળે, 10 રૂપિયાની નોટ મળે, બધાય પૈસા રામાયણ પિતાનો ધ્યાન દૂર બેઠા. આપણા ઘરની અંદર અવળું મોટું ફર્નિચર છે, તિજોરીઓ છે, મોટા મોટા કબાટ છે, પૈસા મૂકવાની ક્યાં છે? પુસ્તકમાં પૈસા મૂકે, પૈસા તિજોરીની અંદર મુકાય, લોકરની અંદર મુકાય, કબાટની અંદર મુકાય, ફર્નિચર કર્યું એની અંદર મુકાય. દીકરી બહુ સરસ જવાબ આપ્યો, બાબા જે કાંઈ તિજોરી હોય, જ્યાં કાંઈ પૈસા મૂકવાનું સાધન હોય, સોર આવે તેને લૂંટી. તિજોરી હોય તો તિજોરી તોડી નાખે, ફર્નિચર હોય તો ફર્નિચર તોડી નાખે, ગમે એવા કબાટ હોય તો તોડી નાખે. પણ બાપા હું પૈસા મૂકું સોર કોઈ દી રામાયણ ને અડે ને રામાયણ ને અડે સોર મટીને સાવકાર થઈ જાય. રામાયણ કોઈ દી ખોલી નો એ સોર ના પેટ ના હોય. રામાયણ ખોલે તરત ખ્યાલ આવે ભાઈ ચોરી ન કરવી જોઈએ, દારૂ ન પીવો જોઈએ, જુગાર ન રમવો જોઈએ, ખરાબ માર્ગ ઉપર ન હાલવું જોઈએ. કોઈથી ખોરી નો જેવા ધંધા કરે. રાવણ ખોલે તો સોર મટીને સાવકાર બને. એટલે આ પૈસા કોઈ નથી. તો એક રામાયણ નામના ગ્રંથની અંદર જો પૈસા મૂકવામાં આવે, સોર ન લૂંટી શકે, તો સંતો મહાપુરુષો રામ નામની કમાણી કરે છે, રામ નામની બેંકની અંદર જમા કરાવી. ના બેંક એવી છે, આ બેંક કોઈથી ઉઠે નહીં, આ બેંક કોઈથી દિવાળું ફૂકે નહીં. આ બેંક એવી છે, ગમે ના તમે જાઓ, ગમે ના તમને ધન મળે, તમને વ્યાજ સહિત તમને પૈસા મળે. એ બેંક છે. આપણે બેંક ની અંદર ખાતું હોય તો ગમે ના જાય પૈસા નીકળે, પણ પૈસા નાખ્યા હોય તો 24 કેરેટ આપણી પાસે સોનાનો બિસ્કિટ હોય તો ગમે દેશની અંદર જાય તો ગમે ત્યાં સોનું હાલે. એમ રામ નામની કમાણી એવી છે, ગમે હાલે. આ લોકમાં જ ખાલી હાલે નહીં, પરલોકની અંદર જાઓ તો એ કમાણી તમારી હારે આવે. એટલે મહાપુરુષોએ કીધું છે, સત્ય ભક્તિની કરો કમાણી, બહુ બહુ સાથે હારે આવશે. માયાની પોટલી પડી રહેશે, આયા પાપની રહેશે. હારે તમારે લઈ જાઓ. આપણે મુસાફરી કરવી તો ટિફિન હારે લઈ જાય વચ્ચે ખાવા માટે, પણ આ મુસાફરી બહુ મોટું કોઈ દી વિચાર કરવાનો ટિફિનમાં હું બાંધી લઈ જઈશું. કોઈ દી વિચાર કર્યો કે મોટી મુસાફરી કરવાની છે, એમાં કંઈક આપણે કમાણી કરવી જોઈએ, કે ભાથું બાંધવું જોશે, અને ભાથું બાંધવું જોશે તો બરોબર મુસાફરી થાય છે. સંતો મહાપુરુષો કે આ મુસાફરી કરવા માટે સત્ય ભક્તિની કરો કમાણી, સંતોએ ભક્તિનું ભાથું બાંધ્યું છે. જે ભવ સાથે હારે આવશે, ભવ વર્તમાનની અંદર તમે જે કાંઈ કરી રહ્યા છો, ઈશ્વરનું ભજન સત્કાર્ય કરી રહ્યા છો, એક જન્મ નહીં, ભવ સાથે હારે આવનાર છે. કે માયાની પોટલી પડી રહેશે, અહીંયા પાપની રહેશે. માટે માયાની ગમે એટલી પોટલી હોય, ગમે એટલું આપણું ભેગું કરવી પડે, એમાંથી 100 ના નાકા જેટલું હારે આવનાર નથી. લોકો બધા જાણે છે, છતાંય રાત દિવસ એની પાસે ખાલી વાતો થાય. ભાઈ બધું ભગવાનનું છે, ક્યાં રહ્યા એ ભાઈ દોડે છે, હું કરવા લાયક. અને એ ભગવાનની કૃપા છે, આપણી હારે આવતું નથી, નકર તો ઉવે છે ને ઉવે છે. ડોક્ટર ને એમ કે એવી ટેબ્લેટ બનાવો ઊંઘ જ ન આવે. હારે નહીં થાવ તો દોડ્યા.
દોડે ને રાત દિવસ હારે આવતું હોય તો એ હંસભામાં કબો ન જાતા બગાની સાથે ખાલી ઉઠા પર પિયાસે સ્નેહ કરકે કૂડી નજરે ક્यों જોતા પતિવ્રતા ઘેર નાર પદાની ગુટિયા સે ક્यों હોતા દિલ દરિયામાં હંમેશા નાતા મન મેલા તેરા ક્यों રહેતા પર પિયાસે સ્નેહ કર એટલે મન અને વ્રતિ વ્રતિ છે પર પિયાસ તો આપણે પર પિયાસે સ્નેહ કરવી મન અને વ્રતિ એમ આપણા ગ્રંથો એમ કહેવાય છે ઈશ્વર જીવ અવિનાશી ઈશ્વરમાંથી છૂટો પડેલો ટુકડો એ જીવ ઈશ્વરમાંથી છૂટો પડ્યા છતાંય તે ઈશ્વરને પ્રેમ કરતો નથી માયાને પ્રેમ કરે છે કેને કરે છે ઈશ્વરમાંથી છૂટો પડ્યો છતાં ઈશ્વરને મળવાની મહેનત કરતો નથી ઈશ્વર એને વાલા લાગતા નથી ઈશ્વરની માયા વાલી લાગે શા માટે પર પિયાસ સ્નેહ કે મન અને વૃત્તિનો સંગ થઈ ગયો એટલે ઈશ્વરના પદાર્થ વાલા प्रतिव्रता घेर नार पदमणि गुटक्या से मन क्यों होता दिल दरियाમાં હંમેશા નાતા મન મેલા તેરા ક્यों રહેતા प्रतिव्रता नार घेर पदमणि એટલે સુરતા અને સુરતા એને કહેવાય કે જે ઈશ્વરનો સંદેશો લાવી ઈશ્વરને પ્રેમ કરે ઈશ્વર સિવાય બીજા કોઈ પદાર્થ નથી જોતા એનું નામ સુરતા કહેવાય એ प्रतिव्रता नार सली सुरता सली गगन पर अनहद नाद बजा दिया त्रिकुटी मेल की खबर पड़ी ते अंपेलासन जमा दिया તમારા દેહ મંદિર ની અંદર અડગડ રાજા ઓળખો આપો આપ કહે મસ્તરા ઓળખ્યા હોય તો હવે જપોને ભાઈ ના જાય કે જે સુરતા બને ઈશ્વરની ખોજ કરવા માટે ઈશ્વરને પ્રેમ કરે છે ઈશ્વરને મળવા માટે પોતે ગગન મંડળ ની અંદર જાય છે અને ગગન મંડળ ની અંદર જાય અને ભગવાન તારું ઘર કરી લે આસમાન સુરતા રાણી હોય સફળ સંસાર તું લે દે જાણે પણ આ વ્રતિ ગલીએ ગલીએ ફરતી વર્તી શું જોયે છે ઘાટ ઘાટે ઘાટે રંગરૂપ જુદા દેખાવમાં આબાદ ભૂલી વરવાણી તારું ઘર કરી લે આસમાન સુરતા રાણી હે સુરતા રાણી ગલીએ ગલીએલા તું ક્યાં ભટકશો તારો સ્વામી આસમાનની અંદર બેઠો છે જીવાત્મા છે ગલીએ ગલીએ ભટક્યા કરે ને બધી જગ્યાએ બાર વર્તી ભટકે છે કોઈ દી સુખી થાય ગલીએ ગલીએ ફરતી વર્તી શું જોયે છે ઘાટ બધાય ઘાટ જોયા બંગલો છે ફોર છે સોનું છે રૂપો છે એપલ મોબાઈલ છે ગીરગાય છે હાથી છે ઘોડી છે આ બધા ઘાટ દરિયો જોયે છે પોતે પદાર્થો જોયે છે ભગવાનને બનાવેલા બધા સુંદરીઓ ડુંગરાઓ જોયે છે વનસ્પતિ જોયે છે અને જોઈને દુઃખી થઈ જાય છે ગલીએ ગલીએ ફરતી વર્તી શું જોયે છે ઘાટ ઘાટે ઘાટે ઘાટ એક છે જે જપશે સંસાર તો સંતો મહાપુરુષો ઘાટ નથી જોતા ઘાટ જોયે છે સુખી થવું હોય તો ઘાટ નહીં ઘાટની અંદર અઘાટ સ્વરૂપે બધોય સંસારનો વિલાસ ત્યાંથી સામે અઘાટ તત્વ હોય તો તમારો આત્મા છે સંતો મહાપુરુષો દેહને બાદ કરી આત્મા સ્વરૂપને પોતે જોવે છે એટલે પરમ સુખી થયા છે જગતની અંદર ગમે એટલી તમને સંપત્તિ મળે પદાર્થ મળે પણ જ્યાં સુધી મનુષ્યને આત્માનું સુખ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી બધું સુખ અધૂરું અને ક્ષણભંગુર છે ક્ષણભંગુર છે શા માટે આત્મ સુખ છે એકડો છે સંસારના સુખ એ બધા વીંડા છે પણ વીંડાની કિંમત ક્યારે હકાય કે આત્મ સુખ આગળ લાગે તોય વીંડાની કિંમત થાય છે ગલીએ ગલીએ ફરતી વર્તી શું જોયે છે ઘાટ ઘાટે ઘાટે અઘાટ એક છે જે સર્જે સંસાર આખા સંસારને ઉપર કરનારો હોય તો આત્મના વિલાસમાંથી સંસારનો વિલાસ જગતમાંથી આત્મ કાઢી લેવું તો જગતના મિથ્યા ઠરે સૂતરના કપડામાંથી સૂતર તમે કાઢી લો તો કપડું ના મિથ્યા ઠરે સોનાના અલંકારમાંથી સોનું કાઢી લો સોનાના અલંકાર છે જ નહીં એમાં જગતમાંથી તમે આત્મા કાઢી લો તો જગત જેવી કોઈ આઈટમ છે બધાયનું ઉપાદાન કારણ એ છે
બધી વસ્તુ ધારણ કરી હોય તો કોના બળથી? આત્માની અંદર. બધાની અંદર આત્મો છે. વૈજ્ઞાનિકોએ સાબિત કરી બતાવ્યું કે ભાઈ મનુષ્યની એકની અંદર નહીં, વૃક્ષની અંદર આત્મા છે, વનસ્પતિની અંદર આત્મા, ગાયની અંદર આત્મા છે, ભેંસની અંદર આત્મા છે. પણ બધાનું ઉપાદાન કારણ જુઓ તો મૂળની અંદર આત્મા છે. આત્મે અનંત બ્રહ્માંડોને ધારણ કર્યા છે. પ્રતિવ્રતા ઘેર નાર પદમણી પ્રતિવ્રતા એ સુરતા છે. ગુંડિક્યા ભાવી દેહ ભાવ છે. દેહ ભાવની અંદર આપણે બંધાઈ રહી છે. એની અંદર આપણું મન મોઈ જાય છે. માણસને એમ જ છે દેહી છે. પર પિયાસે સ્નેહ કરકે કોડી નજરે ક્યું જોતા? કોડી નજર હોય તો હું પોતે દેહ છું. દેહનો ભાવ થયો એ કોડી નજર છે. રવિ સાહેબ મહાત્મા કે અગ્ન આવું અગ્ન જાવું અગ્ન ધરું કુડા જ્ઞાના કહે રવિ રામ ગુરુ ભાણ પ્રતાપે લગદિયા પાકા ફરવાના અમર પ્યાલો ગુરુજી પાયો મન મસ્તાના ફરુ દીવાના. કોડું ધ્યાન કહ્યું કે દેહપણાની ગ્રંથિ છે જ કોડું ધ્યાન છે. કે દેહી હું શું, કર્મ મારા છે જ મોટું અજ્ઞાન. દેહપણાએ બંધાઈને થયો છો તો રાખ. દેહ નહીં તું દ્રષ્ટા બ્રહ્મ જ્ઞાને સમજાશે. શુદ્ધ ચેતન બ્રહ્મ છો સદગુરુ દ્વારા દેખાશે. આ દ્રષ્ટિથી જીવ છે 84 સકળની અંદર પ્રતિવ્રતા ઘેર નાર પદમણી. આ બધી કથાઓ છે મહાપુરુષો આધ્યાત્મિક વર્ણન કર્યું છે. તમને સંશય વાળું લાગે, ભજન હોય, કથા હોય, સામાન્ય બુદ્ધિથી આપણે સમજવા માટે કરવી, પણ ખરેખર મહાપુરુષોએ ગૂઢ રહસ્ય વાળી કથાઓ બધી કે આપણી બુદ્ધિને સમજાય. આમાંથી તારે છૂટવું હોય તો કરી લે બંદગી સદગુરુ દેવ છે. આ ભાવને મટાડવા માટે તમે સદગુરુની બંદગી કરો, સદગુરુનો દાસ બનો, ગુરુનું ભજન કરો તો આ ગ્રંથિમાંથી છૂટી કાયમ છે. નકર આ ગ્રંથિ બહુ જબરી છે. સદગુરુ કૃપા વિના છૂટે નહીં ગ્રંથિ, માયા મહાવિકાર. રામકૃષ્ણે સદગુરુને સેવા, રવિ તુંય સદગુરુને સેવા. આ ગ્રંથિને છોડો. જ્યાં સુધી એવા સદગુરુ આપણને મળે નહીં ત્યાં સુધી આ ગ્રંથિ તૂટે નહીં. આ ગ્રંથિ જ્યાં સુધી મનુષ્યને છે ત્યાં સુધી એને જન્મ મળે છે. દેહ જન્મે દેહ વધે, દેહ તો નક્કી મરશે. દેહ પણ આમાં બંધાય તો ભાઈ જન્મ મરણ નહીં છે. દેહનો જન્મ છે, દેહનું મરણ છે. દેહ હું છું એ જ મોટા મોટું અજ્ઞાન છે, જ મોટી ગ્રંથિ છે. પણ દેહ પણ આમાં તો છૂટી જાતો આત્મ સ્વરૂપને જન્મ નથી, મરણ નથી, સુખ નથી, દુઃખ નથી. બધાય દ્વંદ્વથી પર છે. આત્મા કેવલ બ્રહ્મ સચ્ચિત આનંદ અને બ્રહ્મ સ્વરૂપ છે. કોઈ વસ્તુ નથી. કરી લે બંદગી સાસા સાહેબ છે મર રહેવે તેરા. એવા કોઈ સદગુરુ મળે, અમર વસ્તુને ઓળખાવનાર સદગુરુ મળે. આત્મા ઈશ પોતે અમર છે. જે અમર વસ્તુને ઓળખ્યા, જગતની અંદર ઈ સ્વરૂપનો લાભ થયો તો એના દેહના નામે અમર થઈ જાય. જે સંતો મહાપુરુષોને આપણે યાદી કરી. શા માટે યાદી કરવી? કે અમર વસ્તુને ઓળખી ગયા તો દેહના નામે અમર થઈ જાય. બધા એને ઓળખે છે. ધ્રુવને પ્રહલાદ થયા તો આજકાલ નહીં, વર્ષોના વર્ષો છતાંય એને આપણે નામ લેવી છે. બધા સંતો મીરાબાઈ, નરસિંહ મહેતા, જે સંતો ધ્રુવ, પ્રહલાદ, શિબી રાજા, અમરીશ રાજા, નામની યાદી કરવી છે. શા માટે? અમર વસ્તુને ઓળખી દેહના નામે તે કરી લે બંદગી સાસા સાહેબ છે. અમર રહેવે તેરા તો તા સદગુરુ છે. અમર સ્વરૂપની ઓળખાણ આપણને કહે રવિ રામ ગુરુ ભાણ પ્રતાપ ને ફેર અવસરે નહીં હોતા. સદગુરુ મહારાજ દયા કરી, કૃપા કરી ભાઈ મનુષ્ય અવતાર આપણને મળ્યો છે. આપણા માટે અવસર આવી ગયો છે. આવો અવસર વારા ઘણી આપણને મળતો નથી. તો કોઈ સંતો મહાપુરુષોનો સમાગમ કરવી, મનુષ્ય જીવનને આપણે સફળ કરવી, એનો વસ્તુ ઓળખવી,
ભક્તિની કમાણી કરવી, ધર્મ ઉપર હાલવી, સત્કાર્ય કરવી, મહાપુરુષો જે માર્ગ બતાવ્યો છે માર્ગ ઉપર આપણે જોડ્યા થઈએ. તો આવો અવસર વારા ગણીએ મળતો નથી. મનુષ્ય દેહ આપણને મળ્યો ભગવાનની કૃપા છે. વારા ગણીએ મળતો નથી એટલે ગાંઠક બાંધી લેવાની છે કે વારા ગણીએ તમારે આવું સુખ જોતું હોય, આવો આનંદ કરવો હોય તો મહાપુરુષો જે માર્ગ બતાવ્યો એ માર્ગ ઉપર આવો ને આવું સુખ જોતું. એસીમાં હોવું હોય તો, ફોર વ્હીલમાં ફરવું હોય તો, ટાઈમો ટાઈમ ચા પાણી પીવા હોય તો, ફાઈજી ફોન જોવો હોય તો, જે સંતોએ માર્ગ બતાવે એ માર્ગ ઉપર આપણે આવવાનું. મહાન પુણ્યનો ઉદય થાય એના બદલાની અંદર આપણને મનુષ્ય દેહ મળે છે. વારા ઘડીએ મનુષ્ય દેહ મળતો. મનુષ્ય દેહ તને મળે નહીં વારંવાર વાય તું બચી ગને. કીર્તાર તો કહે રે વીર રામ ગુરુ બાણ પ્રતાપ દે વીર અવસરે નહીં હોતા અવસર વારા ઘડીએ મળતો નથી. જો અત્યારે આપણે ભૂલ ખાવી તો પછતાવા સિવાય પછી કઈ ભૂલ ખાવા નથી. વારા ઘણી આવો સમય મળતો નથી. સમયનો સદુપયોગ કરી અવસર આપણે માની લેવી, આપણે સદુપયોગ કરી લેવી. બાકી જગતને જ્યાં ગોતા ખાવા હોય ના ખાય, ભલે જ્યાં જાવ હોય ના જાવે. જીવનની અંદર આપણે તો મહાપુરુષોના સંગ કરવો, એના જીવનમાંથી પ્રેરણા લેવી. જે સમજણ આપે છે, બોધ આપે છે, જે આપણને કરવાનું કીધું છે એ આપણે કરવી. તો ભાઈ ગમે ના જાવી તો આનંદ. સદગુરુદેવની, ભાવારામ બાપાની, પોપટરામ બાપાની, લાભેશ્વરના બ્રહ્મભોજની.